સુરતમાં યુવાનો ફરી બિંદાસ ડ્રગ્સ લઈને ફરતા થઈ ગયા છે ત્યારે સુરત પોલીસે છૂટકમાં ડ્રગ્સ વેચવા નીકળેલા યુવકને ઝડપી પાડ્યો છે. આ યુવક પેન્ટના ખિસ્સામાં 1.5 લાખના ડ્રગ્સનો જથ્થો લઈને નીકળ્યો હતો. 29 વર્ષીય ધર્મ સંજયકુમાર વાનાવાલાને અલથાણા ધીરજ સન્સ 4 રસ્તાથી ભેસ્તાન પાંડેસરા તરફ જતા રસ્તે સ્ક્વેર 1 કોમ્પ્લેક્સ પાસેથી પકડ્યો છે. ધર્મ પાંડેસરાના વડોદ ખાતે આવેલી સાઈ મોહન રો હાઉસ સોસાયટીમાં રહે છે. ધર્મ 20મી માર્ચની રાત્રે અલથાણથી કારમાં પાંડેસરા તરફ જતો હતો ત્યારે 11:10 કલાકના અરસામાં પોલીસે તેને પકડ્યો હતો. ધર્મના જીન્સના ગજવામાંથી પોલીસને 13 ગ્રામ મેફેડ્રોન મળી આવ્યું હતું, જેની બજાર કિંમત 1.30 લાખ થાય છે. ધર્મના ગજવામાંથી પોલીસને નાનો બેટરી સંચાલિત ઇલેક્ટ્રિક વજન કાંટો, ડીશ તેમજ ડ્રગ્સ પેકિંગમાં વપરાતી ઝીપ બેગ મળી આવી હતી. ધર્મ ડ્રગ્સનું વેચાણ કરતો હોવાની આશંકા સાથે પોલીસે તાત્કાલિક તેને અટકાયતમાં લઈને પૂછપરછ કરી હતી. આરોપી ધર્મ વાનાવાલાએ પોતે ભાઠેનાના જમીન ઉર્ફે જંગલી પાસેથી ડ્રગ્સ ખરીદ્યો હોવાની હકીકત પોલીસને જણાવી હતી. પોતે છૂટકમાં ડ્રગ્સ વેચવા માટે લઈ જતો હોવાની ધર્મ વાનાવાલાએ પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી, કબૂલાત કરી હતી અને પોલીસે મુદ્દામાલ કબજે લઈ ધર્મની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.